અને કંઈક નવો એક્સપિરિયન્સ આજે આપણે લેવા માટે જઈ રહ્યા છે. ઓકે, તો ઘણા બધા સ્ટુડન્ટ છે, સર શું ગુરુ લફરું કરે તમારા શબ્દોમાં વર્ણવો. ભાઈ આ સેટિંગ ડિપાર્ટમેન્ટ તું છે ને, તું એક કામ કર, જો એક ના ભાઈ એને ઉડાવશો નહીં, હું એને એક રિક્વેસ્ટ આપું છે, એ નવું એકાઉન્ટ બનાવીને આવવાનો જ છે. મારી વાત સાંભળ, સેટિંગ ડિપાર્ટમેન્ટ તારી પાસે છે ને ટેલેન્ટ બહુ અલગ પ્રકારનું છે, તારી કોમેન્ટ બી અમુક વખતે લોકોને હસાવે એવી હોય છે. તો એક કામ કર, આ જે ટેલેન્ટ છે ને એને યુટ્યુબ પર અલગ રીતે વિડીયોના ફોર્મની અંદર મૂકવાનું ચાલુ કરી દે, ખરેખર તું ફેમસ થઈ જઈશ. અને તારામાં કોઈ લેંગ્વેજ હિન્દી વાપરીશ તો નેશનલ લેવલ પર બી તને ફેમસ થવા મળશે. ખાલી ખોટું કદાચ તું એ ટાઈમપાસ કરે એના કરતાં બેટર છે કે તને ત્યાં વધારે મજા આવે, સારો ફાયદો પણ થાય અને ભવિષ્યમાં તારી ચેનલ બી ગ્રો કરી જાય. એ નામની જ ચેનલ બનાવી દે, એ નામની ચેનલ બનાવજે, બરાબર. એક રિક્વેસ્ટ છે, પણ મેં જોયું છે આજનું નહીં, છેલ્લા 2-3 વર્ષથી એ જ છોકરો એ જ પ્રોફાઇલ આઈડી સાથે એક એકાઉન્ટ બ્લોક કરે, નવું ઈમેલ આઈડી બનાવે અને પાછો એ જ નામ સાથે આવી જાય, બરાબર. પણ કંઈક તારામાં ટેલેન્ટ અલગ છે તો એનો તું ફાયદો. તો રેડી છો?